માહી ગ્રુપ દ્વારા રક્ષાબંધનના તહેવારની અનેકવિધ સેવા કાર્યો દ્વારા અનેરી ઉજવણી કરાઈ. પોરબંદરની ધાર્મિક, સામાજિક, શૈક્ષણિક, મેડિકલ, આર્થિક, પશુ પક્ષીઓ માટે સતત સેવાના કાર્ય કરતી સંસ્થા માહી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દરેક ધાર્મિક તહેવારોની ઉજવણી વિવિધ સેવા કાર્યોના આયોજન દ્વારા થતી હોય છે. ત્યારે રક્ષાબંધન અને શ્રાવણ માસ નિમિત્તે માહી ગ્રુપના સભ્યો દ્વારા ત્રિદિવસીય વિવિધ સેવા કાર્યોના આયોજન કરવામાં આવ્યા હતા, જેમાં માહી ગ્રુપના સેવાભાવી ટ્રસ્ટી ઘનશ્યામભાઈ મહેતા પરિવારના સહયોગથી તેમના પૂજ્ય માતા અને પિતાના સ્મરણાર્થે સોમનાથ ગૌશાળા ખાતે 51 મણ ઘાસચારાનું વિતરણ તેમજ રોહિતસિંહ બાપુની આનંદ ગૌશાળાએ ગાયમાતાને 51 મણ ઘાસચારાનું વિતરણ કરવામાં આવેલ, તેમજ માણેકબાઈ સંસ્કૃત પાઠશાળાના ઋષિકુમારોને મિષ્ટાન ફરસાણ સાથેની ભોજન પ્રસાદીનું આયોજન કરવામાં આવેલ, તેમજ માહી ગ્રુપના સેવાભાવી સભ્ય અનિલભાઈ બથિયા પરિવારના સહયોગથી ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિર ગાયમાતાને ઘાસચારાનું વિતરણ, કબૂતરોને ચણ, શ્વાનને બિસ્કિટ અને દૂધ, કીડીને કીડિયારું, માછલીઓને ભોજન સહિતના વિવિધ સેવા કાર્યોના આયોજન કરાયા હતા. તેમજ શ્રાવણ માસના સોમવારે ખેતલિયા દાદાના મંદિરે આવેલ દેવોના દેવ મહાદેવના મંદિરે માહી ગ્રુપના સભ્યો દ્વારા ધ્વજારોહણ કરી દેવોના દેવ મહાદેવની પૂજા અર્ચના કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. તેમજ માહી ગ્રુપ પરિવારની બહેનો દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ સંત શ્રી પ્રાગજી બાપા આશ્રમ ખાતે દિવ્યાંગોને રાખડી બાંધી તેમના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. ઉપરોક્ત સેવા કાર્યોના આયોજનમાં માહી ગ્રુપ પરિવારના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને સેવા કાર્યોનો લાભ લીધો હતો. આજે અવળો મોટો પરબનો દિવસ છે, તો અમારા જે પરમહંસો છે એના માટે માહી ગ્રુપ દ્વારા બહેનો છે, ભાઈઓ છે, બધા અહીં આવે છે ને બહેનો રક્ષાબંધનને દિવસે પર્વ દિવસે નિમિત્તે આ બહેનો આ પરમહંસોને બધાને રાખડી બાંધે છે. પહેલાં અહીંયા આવે છે, પછી તેમના ભાઈ પાસે જાય છે. આ કમલભાઈ છે, પછી આ બધા ગ્રુપ છે, માહી ગ્રુપ દ્વારા બહુ જ સરસ કામ કરે છે. દર વર્ષે આજે છેલ્લા 10-12 વર્ષથી આ માહી ગ્રુપ અહીં પરમહંસોને રક્ષાબંધનના દિવસે રાખડી બાંધવા આવે છે. આજ રોજ રક્ષાબંધનના પાવન પર્વ નિમિત્તે અમારા માહી ગ્રુપ પરિવારની બહેનો દીકરીઓ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ સંત શ્રી પ્રાગજી બાપાના આશ્રમે માહી ગ્રુપ પરિવારની બધી બહેનો આજે આવેલ છે અને પરમહંસોને રાખડી બાંધેલ છે. માહી ગ્રુપ દ્વારા દર વર્ષે રક્ષાબંધનની ઉજવણી ધાર્મિક કાર્યો દ્વારા કરવામાં આવે છે, જેમાં આજ રોજ રક્ષાબંધનને અનુલક્ષી રોહિતસિંહ બાપુની આનંદ ગૌશાળામાં 51 મણ ઘાસચારાનું વિતરણ, સોમનાથ ગૌશાળામાં 51 મણ ઘાસચારાનું વિતરણ, તેમજ માહી ગ્રુપના સભ્યો દ્વારા ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિર ગાય માતાને ઘાસચારાનું વિતરણ, કબૂતરોને ચણ, શ્વાનને બિસ્કિટ, કીડીને કણ, વિદેશી પક્ષીઓને ખોરાકનું વિતરણ કરી અને માહી ગ્રુપના અમારા બધા જ સભ્યો પરમ કૃપાળુ પરમાત્મા પાસે પુણ્ય પ્રાપ્ત કરી ધન્ય બન્યા છે. અને આજરોજ શ્રાવણ મહિનાનો ત્રીજો સોમવાર હોય, માહી ગ્રુપ દ્વારા દરેક ધાર્મિક તહેવારોની ઉજવણી વિવિધ સેવા કાર્યો દ્વારા થતી હોય છે. ત્યારે આજરોજ દેવોના દેવ મહાદેવના મંદિરે માહી ગ્રુપ પરિવાર દ્વારા ધ્વજારોહણનું પણ સરસ મજાનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં માહી ગ્રુપ પરિવારના બધા જ સભ્યો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. દેવોના દેવ મહાદેવની પૂજા અર્ચના, આરતી, અભિષેક વગેરેનો લાભ લીધો હતો. મહાદેવ મહાદેવ.